આજે છે ને મારે ઘઉં સાફ કરવા બેસવું છે તો મેં તો સવારમાં જ રસોઈ કરીને મૂકી તુવેર બટેટાનું શાક છે અને થોડુંક સરગવાનું શાક પણ બનાવ્યું છે ડુંગળી નાખીને. અને ઘઉંમાં છે ને એક વસ્તુ આપણે એવી નાખશું કે ઘઉં ખરાબ ન થાય એને. જો આ ઘઉંમાં શું થયું ને બતાવું. જો ઘઉં પાછા નાખી દીધા અને સીવી નાખું છું. કેવીનના પપ્પાને ફોન કર્યો તો કે આપણે પાછા જ દઈ દે. શું કીધું ત્યાં બદલાવી દેશે એવું કીધું અને પૈસા પાછા જતો તો પૈસા પાછા આપી દેશે. પણ એ સિવાય પણ સાથે બીજી એક વસ્તુ નાખું છું ને એનાથી ઘઉં ક્યારેય ખરાબ નથી થતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો જો સવારમાં જ રસોઈની શરૂઆત કરી દઉં છું. તુવેર બટેટાનું શાક કરું છું, રોટલી અને સલાડ કંઈ કરશું. આજે છે ને મારે ઘઉં સાફ કરવા બેસવું છે તો મેં તો સવારમાં જ રસોઈ કરીને મૂકી દઉં ને પછી આરામથી બેસાય, વચ્ચે ઊભો ન થવું પડે એટલા માટે બસ શાક રોટલી ને સલાડ છાશ એવું બનાવી નાખવાનું છે. એની જો એક્ઝામ દઈને આવી ગઈ. આજે એને જીકેનું પેપર હતું ને 1 જ કલાકનું હતું. 8 વાગે ગઈ હતી ને સવારે હવે પાછી આવતી રહી. પહેલાં 2-3 પેપર છે ને એ કલાકના જ છે. અને પછી પડશે વેકેશન ને ધમાચકરી ચાલુ થશે. ચાલો ફટાફટ રસોઈ કરી લો અને પછી ઘઉં સાફ કરવા બેસીએ. ચાલો જમવાનું તૈયાર થઈ ગયું. તુવેર બટેટાનું શાક છે અને થોડુંક સરગવાનું શાક પણ બનાવ્યું છે ડુંગળી નાખીને. સલાડ, બાજરીના રોટલા, રોટલી અને છાશ. ચાલો જમવા, દેશી જમવાનું. મજા આવશે ને? એને ભાવ ચોળીને ખાવામાં જોઈએ. પહેલાં જ કહી દીધું મને છે ને તુવેર બટેટાનું શાકનો ભાવ ચોળી દે છે. અને પાછો ભાવમાં કેવું ખબર છે, એને પપ્પાના હાથનો જ ભાવ એના. પણ એના પપ્પા આવ્યા નથી, હમણાં આવશે તો મને ન ચોળવા દે એમ કે ના પપ્પા જ ચોળી દે. એને પપ્પાના હાથનો જ ભાવ એમ કા. જમીન ફ્રી થઈ ગયા, કામે બધું પતી ગયું, કપડાં સુકવવાના હતા એ સુકવાઈ ગયા. અને હવે ઘઉં સાફ કરવા બેસું છું. આ પાછળના રૂમમાં જ ઘઉં મુકાવું છું, ત્યાં જ સાફ કરવી. અને ટીપડું આવ્યા જ છે તો ત્યાં જ ભરી લેવાના કેવિનની પાછળ. કેવિન વાંચશે, હું ઘઉં સાફ કરીશ. હાલો શરૂઆત કરીએ. અને ઘઉંમાં છે ને એક વસ્તુ આપણે એવી નાખશું કે ઘઉં ખરાબ ન થાય એનેથી. હવે છે ને ઘણા બધા લોકોની પ્રોબ્લેમ થતો હોય છે, ઘઉં ખરાબ થઈ જાય, એમાં ધનેરા થઈ જતા હોય, ફૂદા થઈ જતા હોય. તો એવું કેવિન દાંત કાઢે એવું ન થાય એના માટે છે ને એક ખાસ વસ્તુ છે જે આપણે ઉમેરવાની છે. અને જ્યારે હું ઉમેરીશ ને ત્યારે હું તમને બતાવીશ, તો જરૂર જોજો વિડીયો આગળ. હાલો શરૂઆત કરીએ. આ વીણાટ ઘઉં લીધા છે, કોઈ પણ બિલકુલ જરાય કચરો નથી એમાં. ત્યાં અમને બતાવ્યા તેમાં આવું, પણ હવે આ તો ખોલ્યા પછી ખબર પડે. ગયા વર્ષે થયું હતું એવું ખબર છે ને, વિડીયો જોયો હશે એને ખબર હશે કે ત્યાંથી ઘઉં લીધા તે એકદમ સરસ ચોખ્ખા જ આવ્યા હતા. સરસ જ, સૌથી સારામાં સારા ઘઉં હતા ને પસંદ કર્યા ને લીધા. ઘરે આવીને સાફ કરવા બેઠીને કોથળો ખોલ્યો ને તો નકરો કચરો અને ઘઉં સાવ ખરાબ. અને પછી તરત જ અમે તો રિક્ષામાં નાખી અને પાછા જ આપી આવ્યા. અને એ જ ભાઈ આ વખતે હતા એ માર્કેટમાં અને અમને બોલાવતા હતા કે અહીંયા અહીંથી લ્યો. તો કીધું બીજી વખત છેતરાવા નથી આવું, અને એની પાસેથી ના લીધા, બીજેથી લીધા. તો હાલો હવે શરૂઆત કરી દઉં. હવે સાંજ સુધી ઊભું નથી થવાનું, બધા આજ મારે કમ્પ્લીટ જ કરવાના છે. વીણા જ છે એટલે કાંઈ વાર ન લાગે, ખાલી ચારણો મારવાનો હોય છે. તો ચાલુ કરી દઉં. હાલો કેવીને હેલ્પ કરે છે કે હું નીચે ઉતાર દઉં. આડો પડી ન જાય ને એવી રીતે ટેકે રાખ. પાછળવાળા કોથળા છે ને એને ટેકે રાખજે. બસ હવે તો હું ખોલી લઈશ.
આ કાલ આપણે બનાવ્યું નહીં, હજી આ કોથળીઓ નીકળશે ને એટલે આપણે એને મોટું કરી લઈશું. ખોલું છું, જોઈએ હવે એ જ ઘઉં છે કે નહીં. જે આ કોથળી ખોલવામાં છે ને એક વસ્તુ હોય છે, કયો દોરો આપણે ખેંચીએ ને તો એક જ સાથે ખુલી જાય. ઘણી વાર એવું થાય કે ખોટો દોરો ખેંચાઈ જાય ને તો ખુલે જ નહીં. જો હવે ખુલે છે કે નહીં, જો આ સિંગલવાળી સાઈડ હોય ને એ ખેંચવીને તો જ ખુલે. અમુક વાર એવું થાય કે ભૂલથી જો આ બાજુનું ખેંચાઈ જાય ને તો ન ખુલે. અને આ તો જો આ રીતે ખેંચવી એટલે નીકળી જાય. એ જ ઘઉં છે, ચોખ્ખા જ છે. જો આવા છે ટુકડી ઘઉં, જે બતાવ્યા હતા એ જ છે. એણે કીધું તું જો એ ન નીકળે ને તો તમ તારે હું આવીને લઈ જઈશ પાછા. સરસ છે, 640ના ભાવના આવ્યા છે ટુકડી ઘઉં. ઘણા લોકો પૂછતા હતા કે શું ભાવ આવ્યા છે, અને શ્રીરામ મસાલા માર્કેટમાંથી લીધેલા છે. ચાલો શરૂઆત કરી દઉં. કાંઈ કચરો તો છે જ નહીં, તો એ ચારણો તો મારવો પડે કે ફૂસી કાંઈ હોય ને તો નીકળી જાય. ફટાફટ શરૂઆત કરી દઉં. જો આ ઘઉંમાં શું થયું ને બતાવું, ચાળું ને પછી બતાવું તમને. જો ધનેરા, નવા ઘઉંમાં કોઈ દિવસ ધનેરા હોય, અને આ જો કેટલા ધનેરા નીકળ્યા. હજી તો એક જ જારણો લીધો છે, અડધો જ જારણો, જેમાં આટલા ઢગલો ધનેરા છે. હજી આ આખું વર્ષ રાખું તો આ શું થાય મારે. તો આ મારે ઘઉં રાખવાની નથી ઈચ્છા, હવે પાછા મોકલાવી જ દઉં. હજી તો એક અડધો જ જારણો લીધો છે, આટલા જ લીધા જો. અને આટલા 8-10 ધનેરા સીધા જ નીકળ્યા. એટલે આ જૂના ઘઉં હશે ને એવા ઘઉં આપી દીધેલા છે, અને આપણે જોઈતા નથી. હું કેવિનના પપ્પાને ફોન કરું અને એમને કહું. જો ઘઉં પાછા નાખી દીધા અને સીવી નાખું છું. કેવિનના પપ્પાને ફોન કર્યો તો કે આપણે પાછા જ દઈએ. અંદર ઘઉં આ કોથળાની અંદર જ નકરા ધનેરા દેખાય છે. ઓલા અણીવાળા આવે ને એવા ધનેરા છે, મોટા મોટા કાળા. સીવી નાખું ને તો પાછા દઈ આવી. એટલે વિડીયો ઉતાર્યો છે એ ભાઈને બતાવવા થાય. ઘઉં તો હતા એવા જ છે, પણ ધનેરાનો ઢગલો છે. એટલે નવા ઘઉં ન હોય, જૂના હોય ને તો જ ધનેરા થાય. પાછું પેક કરી દો અને આપી આવી. આજનો દિવસ જ ખબર નથી કે સવારની દોડ જ કરું છું. ઘઉં સાફ કરવા બેસું તો ને એટલે ફટાફટ બધું કામ કર્યું, રસોઈ કર્યા, જલ્દી જમી લીધું. મેં તો ફટાફટ આ હાથમાં લઉં તો જલ્દી કામ થાય અમારું. બધી દોડાદોડી કરીને નવરી થઈને ઘઉં લઈને બેઠી તો આવું છે. કેવિનના પપ્પા આવશે તો ગાડીમાં લઈ જાય અને દે પાછા. તો ઘઉંનું બોરી પાછી સીવી નાખી છે, અને કેવિનના પપ્પા આવશે ત્યારે ઘરે ત્યારે તરત જ પાછા જ દઈ આવું. એક જ થાળી હજી ચાળ્યા હતા, તે તો 8-10 ધનેરા મોટા મોટા. હવે બધું ચાળું તો કેટલોય ઢગલો નીકળે ધનેરાનો, અને આખું વર્ષ તો એ રહે જ નહીં ઘઉં પહેલેથી ધનેરા હોય એટલે. કોઈ પણ ઘઉં લેવા જાઓ તો ખાસ જોજો. અમને બતાવ્યા તો ત્યારે તો એ જે બતાવવા માટે રાખ્યા હોય એ તો ચોખ્ખા જ હોય, એટલે એમાં તો કાંઈ નહોતું, એક સેજે કચરોય નહીં, કાંઈ નહીં ધનેરું. અને આ જો ઘરે આવ્યા તો આવું નીકળું. એટલે કાં તો છે ને ઘઉં લેવા જાઓ તો કેવું પડે કે બધી બોરી ખોલીને બતાવો. ઘણા લોકો બતાવતા હોય છે ખોલીને કે હાલો કે શેમાંય કાંઈ છે નહીં કચરો કે ધનેરા એવું. જો કેવિનના પપ્પા આવી ગયા છે અને ત્યાં મળીને આવ્યા. શું કીધું ત્યાં બદલાવી દેશે એવું કીધું, અને પૈસા પાછા જતો તો પૈસા પાછા આપી દેશે. એટલે એ ભાઈએ સ્વીકાર્યું કે માલ જ એવો આવી ગયો હતો, અને એને ઘણા બધા ઘઉં પાછા મોકલા છે. કે પાછા તમારે આપવા હોય તો રિક્ષા મોકલો ને આપી દો, બીજા તમને ગમે તો લઈ લ્યો અહીંથી, અને બીજેથી લેવા હોય તો પૈસા પાછા દઈ દો. તો ચાય છે, જો બીજા ગમશે તો લેતા આવી,
નહીંતર પૈસા પાછા લઈને બીજે ક્યાંકથી લઈ લેશું. આમને એમ કહે છે ઘઉંથી કંટાળો આવી ગયો, એ ખેતર લઈ લો અને ઘરે વાવો એટલે કાંઈ ચિંતા જ નહીં. ખાવાનું જ બંધ કરી દેવું. તો ઘઉં બદલાવીને આવી ગયા. જો આ ઘઉં બીજા આપ્યા અને આ સારા હતા. એ ભાઈએ સ્વીકાર્યું કે ના, આખો અમારે ટ્રક જ એવો આવી ગયો હતો અને 85 બોરી મારે આ રીતે જ પાછી આવી. તમે આપ્યા ને એમ જ તે, અને કે તમારે જમતા જે જોતા હોય લઈ જાઓ અને ન જોતા હોય તો કે પૈસા પાછા આપી દઉં. પણ બીજા સારા હતા ઘરમાં તો બીજા લઈ લીધા છે. અને હવે ઘઉં સાફ કરવા પાછી બેસું છું. પાછું બધું ગોઠવું અને કીધું ચાલો હવે ચાલુ કરી જ દઉં. માથું વિખાઈ ગયું, જો તડકો બહુ જ હતો. અને એ ભાઈ કંઈક મને ખબર જ હતી કે ધનેરા છે એટલે કે કાંઈ માથાકૂટ તો મારે કાંઈ કરવાની જ ન હોય, બદલાવી જ દેવાના હોય. કે કેટલાય પાછા આપી ગયા છે એટલે બદલાવી દીધા. તો હાલો હવે શરૂઆત કરી દઈએ પાછા. હાલો આ ખોલવી છે. આમાં શું થાય છે હવે જોઈ. ભગવાનનું નામ લઈ જો આવા ઘઉં છે. ઘઉં તો સારા છે. આ એમાં તો કંઈ દેખાતું નથી ધનેરા. ઘઉં તો ઓલા સરસ જ હતા પણ એમાં ધનેરા નીકળ્યા. ઘઉં તો બહુ મસ્ત હતા. આની કરતાં સરસ હતા એ, પણ આની કરતાં થોડાક વધારે ભાવના છે. પણ એ જ ભાવમાં પછી અમને આપ્યા. સારા છે. આ તે નથી, આમાં કાંઈ દેખાતું નથી ધનેરા. જો ઓલામાં તો અહીંયા બધે આમ ચોટેલા જ હતા, કોથળીમાં જ ભરતા હતા. એ રિક્ષાવાળા ભાઈ આવ્યા હતા ને ઘઉં ઉતારવા, એણે કીધું કે આ સગુન છે ને કે એ ઘઉં કે જેટલા લઈ ગયા ને બધાય પાછા મોકલાવ્યા છે. એ ખરાબ જ આવી ગયા હતા. તો હાલો શરૂઆત કરી દઈએ ભગવાનનું નામ લઈને. ચોખ્ખા જ છે. જો આમાં ક્યાંય કચરો દેખાતો જ નથી. વીણા જ છે. તો ચાણો ફેરવી દઈએ. જો ઘઉં ચાણવાનું ચાલુ કર્યું છે. સારા છે આ. જો ક્યાંય કાંઈ એક સેજ પણ કચરો નથી નીકળતો કાંઈ. અને આમાં ધનેરા નથી. આ થોડાક ઝીણા ઘઉં નીકળે બસ, બાકી બીજું કાંઈ નથી. આ તો ઝીણું કાંઈ હોય ને તો નીકળી જાય. ટબમાં જ ભેગા કરું છું, એક સાથે થાય બધા. હજી રાતે ગમે એટલા વાગે ને પણ કેવી ના પૂરા કરી નાખે કોઈ. મારે વિડીયોનું કામ થાય કાલથી. પછી કાંઈક કુકિંગ વિડીયો કરવા છે ને, પણ આ મસાલા ને ઘઉં ને બધું બહુ છે એટલે કાંઈ કુકિંગ વિડીયો બનતા જ નથી મારે. તો આ જો એક બોરી ઘઉં થઈ ગયા. હું છે ને એક બોરી કરતી જાઉં ઘઉં સાફ, અને એમાં છે ને એરંડિયું કરતી જ જાઉં છું અને સીધા ટીપડામાં નાખી દઉં. દર વર્ષે એમ જ કરું છું. તો ઘઉં ખરાબ ન થાય એ માટે હું ઘઉંમાં એરંડિયું નાખું છું. બધા લોકો છે ને ઘઉંમાં એરંડિયું તો નાખતા જ હોય છે. ઘણા લોકો બોરિક પાવડરનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ હું બોરિક પાવડરનો ઉપયોગ નથી કરતી ક્યારેય. એરંડિયું જ નાખું છું. પણ એ સિવાય પણ સાથે બીજી એક વસ્તુ નાખું છું ને, એનાથી ઘઉં ક્યારેય ખરાબ નથી થતા. અને બીજી પણ એક ટિપ્સ છે, તો એ પણ આગળ જોજો. અને પહેલાં આટલા ઘઉં આપણે એરંડિયાવાળા કરી લઈએ અને પછી હું એમાં શું એડ કરું છું અને કઈ રીતે ઘઉંને ટીપડામાં ભરું છું ને એ ખાસ જોજો. તો હાલો પહેલાં એરંડિયું આપણે મિક્સ કરી લઈએ. તો ચાળીને સીધા તપેલામાં જ ભેગા કરેલા છે, એમાં જ આપણે થોડું થોડું એરંડિયું મિક્સ કરતા જઈએ અને પછી આપણે સીધા ટીપડામાં ભરવાના છે. આ બધું કામ એકસાથે પતતું જાય. દર વર્ષે હું આ રીતે જ કરું છું કે જેટલા ઘઉં સાફ થાય ને એટલે આ રીતે મિક્સ કરી અને પછી ભરતી જાઉં. અડધી કલાકે નથી થઈ અને એક બોરી ઘઉં સાફ થઈ ગયા. કાંઈ હતું જ નહીં એની અંદર, બિલકુલ કચરો નહોતો. ખાલી ઝીણા ઘઉં થોડા કાટલાક નીકળ્યા છે. આ જો ઘઉંમાં એરંડિયું થઈ ગયું એક બોરી ઘઉંમાં. અને હવે છે ને ઘઉં સારા સચવાઈ રહે, કાંઈ એમાં જંતુ ન થાય ધનેરાને એવું. તો એના માટે શું કરવું ને એક વસ્તુ બતાવું.
આ જો ઘઉં ભરવા માટે અત્યારે આવી કોથળી મળે છે બહુ મોટી, એ લઈ આવી છું. અને આને છે ને સીધી ટીપડામાં રાખી દેવાની. આ 10 મણ માટેની કોથળી છે અને આ આવી છે 40 રૂપિયાની. કેવીનના પપ્પા લઈ આવ્યા છે. આ રીતે છે ને ખુલ્લી કરી અને સીધી ટીપડામાં રાખી દેવાની અને એમાં ઘઉં ભરવાના, એટલે ઘઉં ખરાબ ન થાય. અને હજી એની અંદર એક વસ્તુ નાખવાની છે, એનાથી ઘઉં ક્યારેય નથી બગડતા, એ જોજો ખાસ. આને પહેલાં છે ને હું ખુલ્લી કરી લઉં, નવી છે ને ચોટેલી છે. જ્યાં કોથળી ખુલ્લી કરી લીધી છે આખી, આ રીતે રાખી દીધું છે. અને જેમ ઘઉં નાખતા જઈશું ને એમાં સરખી થતી જશે, ઉપરથી થોડી ખેંચતું જવાનું એટલે સરખી થઈ જાય. તો આની અંદર હજી શું નાખવાનું છે ને હું તમને બતાવી દઉં. તો ઘઉં જો ખરાબ ન થાય ને એના માટે આ 2 બાકસ અંદર નાખું છું. સૌથી નીચે બાકસ ખાલી નાખશો ને તો ઘઉં રહ્યા ને ખરાબ નહીં થાય, જીવ જંતુ નહીં થાય. બાકસ નાખવાથી થેપલી નાખતા હોય છે ઘણા પારાની, એ નખાય. અને બાકસ નાખો ને તો બહુ જ સારું રહે છે, ઘઉં બગડતા નથી. એટલે આપણે 2 નીચે નાખી દઈએ બાકસ, અને પછી એની પર હવે ઘઉં નાખશું. બસ આ રીતે પછી ઘઉં નાખી દેવાના. અને જ્યારે આખી કોથળી ભરાઈ જાય ને ત્યારે ઉપર પણ 2 બાકસ રાખવાની, પછી આ કોથળીને પેક કરી દેવાની અને ઢાંકણ ઢાંકી દેવાનું, એટલે ઘઉં ક્યારેય બગડતા નથી. તો રાતના વાગી ગયા 9, લગભગ 9:30 થવા આવ્યા. અને આપણે જો ઘઉંનું કામ પતી ગયું, દેખાય છે કે ટીપડામાં ભરાઈ ગયા અને આટલા બારે રહ્યા 1.5 કોથળી જેવા. હજી ટીપડું પડ્યું છે બીજું, પણ બહુ મોટું છે તો આટલાક માટે ક્યાં ટીપડું અહીંયા જગ્યા રોકે, એટલા તો હવે રનિંગમાં ખાવામાં વાપરી નાખશું. ને ટીપડું એક આખું ભરાઈ ગયું અને બેગ ઉપરથી સરસ રીતે પેક કરી દીધી અને પછી ટીપડું બંધ કર્યું. અને ઘઉં હતા 10-10.5 મણ જેવા હતા. 4 વાગે બેઠી હતી અને 9 વાગે કમ્પ્લીટ કર્યું, બધું સાફ કરી નાખ્યું, વાળીને બધું બેગ હતી તે મૂકી દીધી, એટલે બધું જ કમ્પ્લીટ કરી અને 9 વાગે અત્યારે ફ્રી થઈ. અને એવો થાક લાગ્યો છે, છેલ્લે તો બેસાતો જ નહોતું, એટલો થાક લાગ્યો હતો. જો બતાવું કઈ રીતે કોથળી પેક કરી છે ને, જો આ રીતે ઉપરથી પેક કરી દીધી છે અને પછી નાખી દીધું આ રીતે. તો ઘઉંનું કામ કમ્પ્લીટ થઈ ગયું, મસાલાએ થઈ ગયા અને હવે આપણે ત્યાં ફ્રી. હવે હું મારા વિડીયોનું ને કામ કરી શકું ને એટલે થોડીક ઝડપ રાખી, બધું જલ્દી પતી જાય તો હું મારા કુકિંગ વિડીયોને બધું કામ કરી શકું એટલા માટે. તો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, કાંઈ બાકી નથી. એક અથાણાની કેરી આવે ને ત્યારે આપણે અથાણું બનાવવું છે, મીઠું ગોળ કેરીનું. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું. રિપ્લાય કોઈને હમણાં કમેન્ટની અપાતી નથી, કેમ કે આમ નામ જો આ મસાલા અને ઘઉં ને બધા કામમાં જ છું. એક ઘડીક પણ ફ્રી નથી રહેતી, લગભગ 4 કે 5 દિવસથી સતત આ રીતે જ છું. સવારે ઉઠું ત્યારથી તે રાત્રે સૂવું ત્યાં સુધી સતત કામ જ હોય છે. આજે જો એટલો થાક લાગ્યો છે, બોલાતોય નથી. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.